જો મિત્રો આ એ હૃદય કુંજ છે, અહીંયા લખેલું છે કે અહીંયા મહાત્મા ગાંધીજી સાથે કસ્તુરબા અહીંયા. તો જો મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો એ કસ્તુરબાનો ખંડ છે. ગાંધીજીના ધર્મપત્ની કસ્તુરબા જે છે અહીંયા રહેતા હતા એવું કહે છે. જો આ રીતનું આખું છે. જો અહીંયા પણ આપણને પ્રાર્થના ભૂમિની કેટલીક માહિતી લખેલી છે. તો આ રીતનું છે. બાકી જો અહીંયા બેઠેલા છે એનું વિશેની માહિતી છે. અહીંયા આપણને દેશ નેતાઓની સાથે જાય છે એના વિશે માહિતી છે. જો આ બધું અહીંયા ગેલેરી છે મિત્રો. આ ચિત્રની જો મિત્રો અહીંયા રસોડું છે, રસોઈ ઘર કિચન છે મિત્રો એમનું. જો અહીંયા આ કિચન જોવા મળે છે. જો આ રીતનું છે. જો અહીંયા છે આ બધી વસ્તુ એમની. અહીંયા ચમચો ને એ બધું મૂકેલું છે અને પગરખા પણ છે. બાકી આવી બધી વસ્તુઓ છે અહીંયા. જો નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. તો જો મિત્રો આપણે અત્યારે છીએ આ અમદાવાદની અંદર અને તમને જાણકારી આપી દઉં કે અમદાવાદની અંદર મિત્રો આપણે જવાનું છે ગાંધીજીએ સ્થાપેલ એવા સાબરમતી આશ્રમે મિત્રો. તો જેને બતાવું તમને ક્યાં છે અને કઈ રીતનું છે ત્યાં તે આશ્રમે ગાંધીજીએ કઈ રીતનું રહેતા અને શું કરતા ત્યાં કઈ રીતનું છે આ બધી માહિતી તમને ત્યાં જઈને આપવાનું છે. સાબરમતી આશ્રમે જઈને મિત્રો ખાસ સાબરમતી આશ્રમ એટલા માટે નામ પડેલું છે કારણ કે સાબરમતી નદી જે છે ત્યાંથી એ જાય છે. ત્યાંથી સામે જ છે આ સાબરમતી આશ્રમ, એટલા માટે એનું નામ સાબરમતી આશ્રમ છે. તો બન્યા રહેજો મિત્રો, ખાસ વિડીયોની અંદર બતાવું છું તમને ત્યાં જઈને શું છે એ બધું. મળીએ મિત્રો આગળ. તો જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આ મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમે. અને મિત્રો આને હૃદય કુંજ પણ કહેવામાં આવે છે. આ મહાત્મા ગાંધી આશ્રમ જો આ બાજુ લખેલું છે અને આ રીતનું છે કંઈક બતાવું તમને. જો અહીંયા એનો મેપ પણ દોરેલો છે. જો આ રીતનો છે એનો આખો મેપ અને અંદર આ રીતનું હશે બધું. જઈને જોઈએ આપણે કઈ રીતનું છે. જઈએ. તો જો મિત્રો આ સાબરમતી આશ્રમ છે અને અહીંયા ખાસ ત્યાં લખેલું છે કે ધૂમ્રપાન નિષેધ, એટલે કે નો સ્મોકિંગ. મિત્રો અહીંયા તમારે સ્મોક કરવાનું નથી, એટલે કે બીડી કાંઈ પીવાનું નથી. એટલે ખાસ જો અહીંયા બોર્ડ મારેલા છે. અને અહીંયા મિત્રો ગાંધીજીએ આ આશ્રમ સ્થાપેલો છે. તમે સાબરમતી આશ્રમ જોવો છો. જો અહીંયા એની બધી માહિતી અહીંયા તમને જોવા મળશે. તમને બતાવું છું. જો અહીંયા આ નંદિની ગૃહ છે મિત્રો. જો આનંદદાયી સ્થળ અને આ રીતનું છે. અહીંયા આવા ઘર છે ત્યાંનું. અને અહીંયા પાણીનો કૂવો છે. જો મિત્રો આ આખો પાણીનો કૂવો છે. અહીંયા કદાચ પહેલાં પાણી અહીંયાથી લેતા હશે ગાંધીજી અને આ રીતનું છે. બાકી જો મિત્રો આ સાબરમતી નદી છે અત્યારે ફૂલ પાણીથી ભરાઈ ગઈ છે અને આખી હિલોડા મારી રહી છે. તમને બતાવી દઉં આ સાબરમતી નદીને. જો મિત્રો આ આખી પાછળ એટલા માટે જ આ આશ્રમનું નામ સાબરમતી આશ્રમ છે મિત્રો. અને હૃદય કુંજ પણ કહે છે. બાકી જો આ સાબરમતી નદી અત્યારે પાણી છે ત્યાં સુધી આવી ગયું છે. જો આખી નદી જો અહીંયા ઉપર સુધી પાણી આપણને આવી ગયેલું જોવા મળે છે કારણ કે વરસાદ ફૂલ આવ્યો છે. ચોમાસાની ઋતુ છે અને આ સાબરમતી નદી તો ત્યાં રિવરફ્રન્ટ પણ જોવા મળે છે. આખો રિવરફ્રન્ટ છે, વોકવે. અને અહીંથી નીચેથી પણ તમે જઈ શકો છો. ચાલો આપણે જઈએ ત્યાં અંદર આશ્રમની અંદર. તો જો મિત્રો આ રીતનો આખો આશ્રમ છે અહીંયા. અને અહીંયા તમને બતાવી દઉં આ ગાંધી બાપુનું રહેણાંક ને એવું બધું, એમના જે પહેલાંના જે ઘરો છે એવું બધું અહીંયા તમને જોવા મળે છે. જો આ ટાઈપના નળિયાવાળા પહેલાં ઘરો હતા મિત્રો. અને ચાલો તમને અંદરથી બતાવી દઉં કઈ રીતનું છે. જો અહીંયા કેટલીક માહિતી લખેલી છે, વાંચીએ આપણે શું છે. જો અહીંયા મીરાબેનની વાત છે. અહીંયા જો લખેલી છે કે આપે મને લક્ષ્મી મોકલીને એને બધું લખેલું છે અહીંયા. જો હિન્દી, અંગ્રેજી અને ગુજરાતીની અંદર પોઝ કરીને વાંચી લેજો. બાકી આ રીતનું આખું મકાન છે. વિનોબા ભાવે વિશે પણ અહીંયા લખેલું છે. જો વિનોબા ભાવે કોણ હતા એ પણ તમે વાંચી શકો છો. તો અહીંયા એમની સાથે રહેતા એ પણ
તો બાકી આ રીતના એ સમયના મકાનો હતા. જો મિત્રો આ એ હૃદય કુંજ છે, અહીંયા લખેલું છે કે અહીંયા મહાત્મા ગાંધીજી સાથે કસ્તુરબા અહીંયા ઘણા વર્ષો સુધી રહ્યા છે. અને જો અહીંયા ગાંધી બાપુની એ પ્રતિમા ફોટો છે ને સૂતરની આંટી ચડાવી છે. ખાસ મિત્રો એમને ચરખો કાંતતા એટલે અહીંયા સૂતરની આંટી એમના માટે છે ખાસ. અહીંયા આ છે મિત્રો ગાંધીજીનો ખંડ. આ તમે જે જોઈ રહ્યા છો એ બતાવું તમને. જાળી મારેલી છે. બાકી જો આ રીતનું ત્યાં અંદર ચરખો મૂકેલો છે અને એ આ ગાંધી બાપુનો રૂમ છે મિત્રો. આ તમે જે જોઈ રહ્યા છો એ આ રીતનો હતો. ત્યાં રહેતા હતા. ગાંધીજીનો ખંડ આને હૃદય કુંજ કહે છે. તો જો મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો એ કસ્તુરબાનો ખંડ છે. ગાંધીજીના ધર્મપત્ની કસ્તુરબા જે છે અહીંયા રહેતા હતા એવું કહે છે. જો આ રીતનું આખું છે. અને જો અહીંયા એમના વિશે કેટલીક માહિતી લખેલી છે, આપ જોઈ શકો છો. એ પણ તમે પોઝ કરીને વાંચી લેજો. જો બાકી આ રીતનું રૂમો હતા પહેલાં. અહીંયા ગાંધીજીની ઉક્તિ લખેલી છે કે અનાજ માત્રને બરોબર સાફ કરી ઘરની ઘંટીમાં દળી ચાળ્યા વગર વાપરવું જોઈએ. તેને ભૂસીમાં સત્વ છે અને સારું પણ છે અને બહુ ઉપયોગી છે મિત્રો, એવું લખેલું છે અહીંયા જોઈ શકો છો. બાકી મહાત્મા ગાંધી વિશેની અહીંયા એ લખેલી છે કેટલીક માહિતી. આ મહેમાનોનો ખંડ છે. જો મિત્રો અહીંયા કોઈ મહેમાનો આવે અતિથિ તો એ અહીંયા રહેતા હતા, એમને અહીંયા વ્યવસ્થા કરતા હતા એવું અહીંયા જોવા મળે છે. જો બાકી હજી આપણે આગળ બતાવું તમને આગળ. બાકી આ રીતનું છે આ બધું. જો મિત્રો અહીંયા રસોડું છે, રસોઈ ઘર કિચન છે મિત્રો એમનું. જો અહીંયા આ કિચન જોવા મળે છે. જો આ રીતનું છે એમની મેં બતાવું. અહીંયા પ્રતિકૃતિ આ રેસીપી મૂકેલી છે જે વસ્તુ વાપરતા એ. જો અહીંયા છે આ બધી વસ્તુ એમની. અહીંયા ચમચો ને એ બધું મૂકેલું છે અને પગરખા પણ છે. બાકી આવી બધી વસ્તુઓ છે અહીંયા. જો મિત્રો અહીંયા માટીના વાસણો પણ મૂકેલા છે, કારણ કે પહેલાં તો આવું બધું હતું નહીં, સ્ટીલનું ને એવું બધું. એટલે માટી થાળી પણ છે મૂકેલી. જો અહીંયા પથ્થરની થાળી પણ છે લખેલું છે. જો બાકી આ દાંતરડું છે નારિયેળ છીલવા માટે, આવું બધું છે. જો ને અહીંયા કોઠાર છે મિત્રો પણ એ બંધ છે. બાકી જો અહીંયા આ ઓરિજિનલ એમનું આ બધું અસ્થિ કુંભ મૂકેલા છે. જો અહીંયા ગાંધીજીની ભેટમાં મળેલું છે એમ કહે છે. તો જો અહીંયા કેટલીક માહિતી લખેલી છે. આ હૃદય કુંજની મિત્રો સ્વરાજની પ્રતિજ્ઞા અહીંયા લીધેલી છે. અહીં ગાંધીજી 1918 થી 1930 સુધી રહ્યા હતા અને તેનું નામ હૃદય કુંજ પાડ્યું. એટલે આશ્રમનું હૃદય. અહીં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેતાઓ એમને મળવા આવતા અને એ ગાળામાં મોહનદાસ ગાંધીને લોકોએ મહાત્મા તરીકે ઓળખ્યા અને અહીંથી જ તેઓ દાંડીકૂચ વખતે પ્રતિજ્ઞા લઈને નીકળ્યા હતા કે સ્વરાજ મેળવ્યા વિના હું આ આશ્રમની અંદર પાછો નહીં આવું. તો મિત્રો જો આ જુવાન હતા ત્યારે આવા લાગતા હતા. અને આ બાજુ એ આપણને પ્રાઇડ ફોર ફ્રીડમ એટલે કસ્તુરબા પણ જોવા મળે છે. અને આ રીતનું છે. બાકી જો અહીંયા આ રીતનું આખું જોવા મળે છે. જો તમને બતાવ્યું મેં, હજી બતાવું છું આગળ, ખાલી બન્યા રહે. તો અહીંયા પણ આપણને પ્રાર્થના ભૂમિની કેટલીક માહિતી લખેલી છે. તો આ રીતનું છે. બાકી જો અહીંયા તો જો મિત્રો અહીંયા લખેલું છે કે આ એ જગ્યા છે કે જ્યાં સવાર અને સાંજ પ્રાર્થના થતી હતી. ગાંધીજી અહીંયા પ્રાર્થના કરતા હતા. ત્યાં સ્થળ ઉપાસના મંદિર અહીંયા જોવા મળે છે. બાકી જો અહીંયા એરા મારેલા છે. બા અને બાપુનું નિવાસ સ્થાન આશ્રમ અને વિનોબા કુટીર અને મગન નિવાસ એ આ બાજુ છે. ચાલો જઈએ. તો જો અહીંયાથી પણ સાબરમતીના સરસ મજાના દર્શન થઈ રહ્યા છે. તમે જોઈ શકતા હશો કે આ સાબરમતી નદી તો અહીંયા સુધી આવી ગઈ છે. અને અહીંયા ગાંધીજી રહેતા સાબરમતીના કિનારે. તો આવું છે. તો જો મિત્રો આપણને આશ્રમની અંદર જ એક મંદિર જોવા મળે છે. અહીંયા શિવલિંગ પણ છે, તમે જોઈ શકતા હશો. જો શંકર ભગવાનનું શિવલિંગ પણ જોવા મળે છે. તો આ પણ અંદર આપણને છે. તો જો મિત્રો આ મગન નિવાસ છે. મગનલાલ ગાંધી એટલે એમના અનુયાયીનું ઘર કહે છે મિત્રો. જો અહીંયા આ એમના અનુયાયીનું ઘર છે. અહીંયા આપણને જોવા મળે છે. ચાલો જઈએ અંદર. એના વિશેની માહિતી કેટલીક લખેલી છે. મગનલાલ આશ્રમના પ્રાણ તાને બધી છે. પોઝ કરીને વાંચજો. બાકી જો આ બાજુ
એમનો ચરખો ને બધું મૂકેલું છે. જો અહીંયા આ ચરખાથી એ સૂતર કાંતતા એ છે. તો બાકી આ છે અહીંયા પણ એમનો ચરખો મૂકેલો છે એ કાંતવા માટેનો. જો કારણ કે પહેલાં આવું કાપડ નહોતું મિત્રો, હાથેથી વણાટ કરીને એ કાપડ બનતું અને એમાંથી આવું બધું કાપડ તૈયાર થતું. આપ જે જોઈ રહ્યા છો એ ચરખો. તો અહીંયા એની માહિતી આપેલી છે આ ચરખા વિશેની. એટલે ગુજરાતીમાં એને રેંટિયો કહેવાય મિત્રો. તો જો અહીંયા એના પણ માહિતી આપેલી છે કે 1909ની અંદર એમને આ રેંટિયા વિશેનો ખ્યાલ આવ્યો હતો અને ત્યાંથી આગળનું જોવા મળે. જો અલગ અલગ પ્રકારના ચરખા અહીંયા આપણને મૂકેલા જોવા મળે છે કે જ્યાંથી એ આ રાજસ્થાનનો ખડો ચરખો છે મિત્રો. રાજસ્થાનની અંદર આવા ચરખા વપરાતા હશે એવું અહીંયા લખેલું છે. જો આ પ્રકારના ચરખા છે. બાકી જો અહીંયા પણ મૂકેલા છે. જો આ જે કાંતવામાં આવે છે, ચાલો તમને બતાવું. જો આ બાજુ પણ ગાંધી બાપુનો આખો ચરખો મિત્રો. આને સાદી ભાષામાં બેલડી પણ કહે છે. એટલે આમાંથી કાંતવામાં આવે છે આખું રૂ જે છે. ને જો આ ચરખો અહીંયા મૂકેલો છે, મોટો ચરખો. અને તો જો મિત્રો અહીંયા કેટલીક પેઇન્ટિંગ છે ને અહીંયા પણ અલગ અલગ ચરખા મૂકેલા છે. આ પહેલાંના જમાનામાં તમે જોઈ રહ્યા છો. અહીંયા જો આ જવાહરલાલ નહેરુથી માંડીને લાલ બહાદુર શાસ્ત્રી ને બધા જે છે અહીંયા મૂકેલા છે. તો અહીંયા એ પંડિત નહેરુ પણ અહીંયા જોવા મળે છે. આ સરદાર વલ્લભભાઈ પટેલ. જો આ બધા એ ચરખો કાતતા એ બધા પ્રતિમા એ મૂકેલી છે. અને મિત્રો આ રીતનું એમાંથી કંતાઈ છે જે અહીંયા તમે જોઈ રહ્યા છો. એ રીતના સૂતરની આંટી એમાંથી બને છે અને એમાંથી પછી આખું કાપડ જે છે તૈયાર થતું હોય છે. શેતરંજી ગાલીચા ને એ બધી. તો જો આ રીતનું છે. બાકી અહીંયા પણ મૂકેલા છે આ ચરખા. જુઓ તો આ રીતનું અંદર તમને આવો એટલે જોવા મળશે મિત્રો. તો ખાસ અહીંયા આવજો, મુલાકાત લઈ શકો છો આપ. તો જો મિત્રો અહીંયા કવિવર રવિન્દ્ર ટાગોરની સાથે છે આ ગાંધીજી અહીંયા મૂકેલું છે. અને આ રીતનું આખું છે. આ તો અહીંયા નું આપેલું છે આ હૃદય કુંજનો આખો નકશો જે છે એ. બાકી અહીંયા આ રીતના કેટલાક મૂકેલા છે આ ફોટોગ્રાફ્સ. ગાંધીજી હેરિટેજ પોર્ટ્રેટ આવું છે અહીંયા. તો બાકી આ બાજુ તમને બતાવું. તો અહીંયા આ રીતનું મૂકેલું છે. તો આ સાબરમતી આશ્રમ વિશેની કેટલીક માહિતી લખેલી છે. સારવાર શું થયું છે બધું 1930 સુધી. 1915ની અંદર મિત્રો ગાંધીજી જે છે દક્ષિણ આફ્રિકાથી ભારત આવે છે અને અહીંયા સાબરમતી આશ્રમની સ્થાપના કરે છે. ત્યારથી શરૂ કરીને 1930 સુધીની આખી માહિતી મૂકેલી છે. જો અહીંયા બાકી અહીંયા તમને આ ભારતના ઝંડાની અંદર કેસરી, સફેદ અને લીલામાં કાર્યાંજલિ એવું કંઈક લખેલું છે અહીંયા. અને આ બધું છે. જો અહીંયા લેટર આવેલો છે મોહન ગાંધી ચાર્લીનો લેટર છે અહીંયા છે. તમને બતાવી દો. જો આ રીતનો લેટર આવેલો છે, અંગ્રેજીમાં છે. જો ચાર્લીએ એમને લેટર લખેલો છે 1928ની અંદર 24 ઓગસ્ટના. પણ કેટલાક એમના પત્ર અહીંયા મૂકેલા છે. જે પત્ર એમને આવતા એ બધા અહીંયા મૂકેલા. જો અહીંયા કલાવતી ત્રિવેદીને ગાંધીજીનો પત્ર અહીંયા મૂકેલો છે. બાલકૃષ્ણ ચંદીવાલે ગાંધીજીનો પત્ર મૂકેલો છે. આ બધા પત્ર અહીંયા 18 વર્ષથી વધુ ઉંમરના એ લોકોએ મૂકેલા છે આ પત્રો મિત્રો. સર્વશ્રેષ્ઠ પત્રો મૂકેલા છે. વાંચી લેજો પોસ્ટ કરીને. આવું છે. તો જો અહીંયા મિત્રો આ દાંડીકૂચની યાત્રા આપેલી છે જે ગાંધીજીએ દાંડીકૂચની યાત્રા કરી છે ચપટી મીઠું ઉપાડીને. જો અહીંયા બતાવેલું છે. જો અહીંયા એ જોવા મળે છે. સાબરમતી આશ્રમથી શરૂ કરીને દાંડી સુધી આ દાંડીકૂચની યાત્રા કરી હતી એ બતાવે છે. જો અહીંયા એક મુઠ્ઠી મીઠા માટે મિત્રો એમને 241 માઇલ જેટલી લાંબી પગપાળા કૂચ કરી હતી. એ આ દાંડી કૂચ ઐતિહાસિક. જો અહીંયા એનો નકશો પણ મૂકેલો છે, પણ જોઈ શકો છો. અહીંયા એમનું સમાધાન માટેનો માર્ગ ખુલ્લો કરે છે પણ જોઈ શકો. જો અહીંયા હક અને ફરજ વિશે લખેલું છે. હક અને ફરજ સિક્કાની બે બાજુ છે. અહીંયા વિદેશી કાપડની જે હોળી કરે છે એ અહીંયા એના વિશેની માહિતી છે. બાકી આવું બધું છે. જો ફોટોગ્રાફ્સ મૂકેલા છે આ બધા જોઈ શકો છો. જો અહીંયા કસ્તુરબાનું છે ને આ રીતનું છે.
જો અહીંયા બાકી લોકશાહી વિશેની કેટલીક માહિતી છે. રોલેટ એક્ટ, ચંપારણ સત્યાગ્રહ કરે છે, ગાંધીજીની કેટલીક પ્રવૃત્તિ છે. અહીંયા બહાદુરોની હિંસા વિશે પણ કેટલુંક લખેલું છે. આવું બધું તમને અહીંયા જોવા મળશે મિત્રો. આવો એટલે જેલમાં ગાંધીજી શું કરતા એ દિનચર્યા વિશે કેટલીક માહિતી અહીંયા લખેલી છે. સવારે 4 વાગે ઉઠે અને પછી ભજન કરે અને એ રીતના પછી અભ્યાસ શરૂ કરે ને એ રીતનું છે. આખું પોઝ કરીને વાંચી લેજો. જો મિત્રો અહીંયા લખેલું છે એમની જેલ કારાવાસ વિશે, સવિનય કાનૂન ભંગ વિશે પણ માહિતી આપેલી છે. બાકી જો આ રીતનું છે બધું, આ પોઝ કરીને વાંચી લેજો. સત્યાગ્રહ વિશે માહિતી છે. તો અહીંયા પણ મિત્રો એમના કેટલાક પત્રો છે એમના લખેલી છે એના વિશે. એકાદશ વ્રત મિત્રો, એ વ્રત વિશે પણ અહીંયા લખેલું છે. બાકી જો આ રીતનું છે. આશ્રમની સ્થાપના કરી એના વિશે લખેલું છે મિત્રો. 25મી મે 1915ના રોજ આશ્રમની સ્થાપના થઈ છે, બધું લખેલું છે. જો અહીંયા પણ છે ગાંધીજીનું ને બધું અમદાવાદની અંદર. જો અહીંયા તો મિત્રો તમે અંદર આવશો એટલે અહીંયા ચિત્ર વિભાગ જોવા મળશે. અહીંયા એમના ચિત્રો દોરેલા છે. એ છે પ્રાર્થના, સત્ય ઈશ્વરે, ટ્રુથ ઇઝ ગોડ. તો આ રીતના એમના કેટલાક ચિત્રો મૂકેલા છે, તમે જોઈ શકતા હશો. અહીંયા આ ચરખો કાંતે છે એનું ચિત્ર છે. બાકી જો અહીંયા આ એમનું જુવાનીનું ફોટો છે. તો અહીંયા પણ અસ્પૃશ્યતા નિવારણ માટે હરિજન સેવાગ્રામની સ્થાપના કરે છે, જે જોઈ શકો છો. જો અહીંયા પણ લખેલું છે સત્ય અને અહિંસા સામાજિક જીવનનો ઉપદેશ આપે છે. તો બાકી આ રીતનું છે અહીંયા. તો અહીંયા પણ આપણને ઉપવાસ ઉપર બેઠેલા છે એનું વિશેની માહિતી છે. અહીંયા આપણને દેશ નેતાઓની સાથે જાય છે એના વિશે માહિતી છે. જો આ બધું અહીંયા ગેલેરી છે મિત્રો. આ ચિત્રની અહીંયા લખેલું છે મારું જીવન એ જ મારો સંદેશ. તો એ આપણને અહીંયા જોવા મળે છે. જો આ બીજા વિભાગમાં આવી ગયા છે મિત્રો. તો આ રીતનું છે આખું અહીંયા લખેલું ને જોવા મળે છે. આ બધા ફોટોગ્રાફ્સ મિત્રો તમે અહીંયા જોજો. એના વિશેની ઘણી બધી માહિતી અહીંયા લખેલી છે, એ પણ તમે વાંચી દેજો, કારણ કે અત્યારે વિડીયો ખૂબ લાંબો થઈ જશે જો આ બધું તમને જણાવીશ તો. એના માટે તમારે અહીંયા આવવું પડશે. જો એમ કે ગાંધી અહીંયા છે એટલે અત્યારે હું તમને બધું વાંચીને નથી સંભળાવતો અને કહેતો નથી, પણ તમે આ બધું જોઈ લેજો એક વખત આવો તો અહીંયા ચોક્કસથી. જો બધી માહિતી છે, એવું લાગે તો પોઝ કરીને વાંચી લેજો. આ બધી માહિતી લખેલી છે ખાસ. જો મિત્રો મેં તમને આ અમદાવાદની અંદર આવેલો સાબરમતી આશ્રમ એટલે કે હૃદયકુંજ વિશેની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તો વિડીયો આપને જો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપને નવીન માહિતીસભર વિડીયોની જાણકારી મળ્યા કરે મિત્રો. તો વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ મિત્રો નેક્સ્ટ નવા લોકેશન સાથે, નવી માહિતી સાથે. અને મિત્રો ખાસ કોમેન્ટની અંદર પણ જણાવજો કે આપને આ વિડીયો કેવો લાગ્યો છે. વિડીયો પૂરેપૂરો જોવા માટે આપનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ જગ્યાએ. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ મિત્રો આગળ.